દેવગઢ બારિયા દીપડાના હુમલામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે આજે વહેલી સવારે દીપડાએ 35 વર્ષીય મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. ગામની ટીનાબેન સજ્જનભાઈ વડેલ નામની મહિલા સવારના સાપરા મકાઈના ખેતરની દેખભાળ કરવા જતી હતી. તે દરમિયાન 7 વાગ્યાના અરસામાં એકાએક દીપડાએ તેમના ઉપર હુમલો કરી દીધો. હુમલાની અસરથી મહિલાના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા અને સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા. ગામમાં પહેલીવાર નથી કે દીપડાએ હુમલો કર્યો છે. વન વિભાગે તાત્કાલિક પગલાં ભરી સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, નહીં તો વિલેજર્સ માટે ખતરો વધે. આ ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિકો અને ગ્રામ પંચાયતે વન વિભાગને રજૂઆત કરી દીપડાને પાંજરે પૂરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. શું કરવા જતા હતા? ખેતર में आटो मारने। શેના ખેતરમાં? मकई। એકલા જ હતા? हाँ एकला जता। સવારમાં 7:30 વાગ્યાની આજુબાજુ ખેતરમાં ચક્કર મારવા જતા ખેતરમાં મકાઈના ખેતરની અંદર દીપડો બેસી રહેલો હતો, જેને અચાનક આ બેન ઉપર હુમલો કર્યો. કોણ કોણ સાથે હતું? એકલા જ હતા, કોઈ સાથે હતા નહીં. બૂમાબૂમ કર્યા પછી બધા લોકો આજુબાજુથી ભેગા થયા. શું નામ તમારું? વડીલ શંકરભાઈ બલવંતભાઈ. ને આ બેનને જે વાગ્યું છે એ અમારા ભાભી થાય છે.